માઇન્ડ સેટિંગ કરીને લાવ્યો. મને એમ તો પડી ગયો ટપો. હા તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે હું જાગી ગયો છું, જાગીને નાહી ધોઈને તૈયાર થઈને હવે હું ઓફિસે જાઉં છું. મોડું થઈ ગયું છે થોડુંક, અને ઉભા રહ્યો બંધ કરી દઉં પેલા, પપ્પાને કરગાયેલું દે. હું કેશો? હા, લોકોનું સીઆઈડી મેં આજ હું અલગ એવું લાગે છે કંઈક વેલ્વેટ ના. સરસ, હાલો હાલો, અમારે બેવાનો ટાઈમ નથી, હું જાઉં છું. ટાટા મમ્મી, ટાટા. બોલીને ધ્યાન નેટ છે સીઆઈડી માં. આ તો મિત્રો આપણે ક્યારના આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને કંટાળો આવે. એક પિક્ચર ચાલુ કર્યું હતું તો આમાં વિડીયો ઉતારવાનો રહી ગયો, એટલે ઉતારું છું. હે મમ્મી, કા કર રહી હો તુમ? કેનું? ગાંઠિયાન શાક સોળી દેજો તો. અને મિત્રો મમ્મીનો રોટલો છે ને, ઈ એક તમે રોટલો ખાવ એટલે ધરાઈ દો. આવડો મોટો રોટલો બનાવી દો, ફિક્સ તાવડી માપનો. તાવડી કરતા મોટો. મમ્મી કઈક ચટપટું ખાવું છે. ચટપટા માટે એમ નહીં, ચટપટા માટે હમણાં શું કીધું શ્રદ્ધાને? નથી, એમ નથી ખાવું, ચટપટું ખાવું છે. શ્રદ્ધા, મને ચટપટું ખાવું છે. એની સિવાય એટલે લાખ રૂપિયા દે મને. નાટકડી છોકરી ને આખો દી મેં એક જ વાર ને 5 મિનિટ ફોન કરે, ઈ મને ફોન નથી કરતા. મેં તમને નથી પૂછ્યો. મેં મારા મામે એ હોય તો કરો તમારા મામી વાત, હું જાઉં. લે અલા મિત્રો, આ તો હારી મને ફટાફટ ભગાવે છે કે જલ્દી જલ્દી હાલો, ધીમે ધીમે હાલવાનું કહું છું. ધીમે ધીમે ના ચાલતી, ધીમે ધીમે ધીમે. અલા ભાગવા માંડી, જો 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 ભાગી ભાગી. હા તો મિત્રો, આમ વિડીયો ઉતારવામાં તો મને એનો લોચો લાગે છે બહુ. આવી રીતે ઉતારી નથી શકતો બહુ. હા, બહાર અત્યારે તો આ તો કાચમાંથી સેટિંગ કરીને જોવું તો મને ખબર પડે કે આવી રીતે ઉતરે છે એમ. બાકી તો મારું મોઢું ને અહીંયા બધું કપાઈ જાય છે, ખબર નથી પડતી. તો મને હરખી રીતે ટેકનિક જે પકડવાની હોય ને મોબાઈલ ને, પાછલા કેમેરામાંથી કઈ રીતે બ્લોગ હરખી રીતે ઉતારે, એ મને કોમેન્ટમાં આખું લખી દો તો મને ખબર પડે. સારું, ફોન પકડવામાં આમ કરવા જાવ કે ટપો જ નથી પડતો. તો જેની પાસે હરખી ટેકનિક હોય ને મને કહેજો, બરાબર? હું વાત જોઈ. માઇન્ડ સેટિંગ કરીને લાવ્યો. મને એમ તો પડી ગયો ટપો. વાગ્યું એને તે ક્યાં જોઈને હાલો તો. અને કેવી રીતે ખબર કે ગાભણી ગાય જ છે એમ? डॉक्टर साहब ना घर ना पड़ी जाए. कैसा अनुभव रहा आपका मेरे को गिरने में देख के? है वाइगो ऐसे पगमा. वो तो मैं गिरा ना, तुम थोड़ी गिरे. તમને વાગ્યું મને, આય મમ્મી મને વાગ્યું. બસ લે, હા એવું તો નહોતું કર્યું મેં. તમને વાગ્યું કે નહીં, એટલે મને વાગ્યું, મને દુખવા માંડ્યો પગ. લી 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 ઉડી ગયું. એ તો મને ખબર પડશે રાતે. રાતે નહીં, સવારમાં ઉઠશે તો સ્ટોર પછી કેવું વાગ્યું. એ ભગવાન, નહીં એસે નહીં હો સકતા. હા તો મિત્રો, જોશ જોશમાં કહી તો દીધું કે નથી વાગ્યું, પણ બહુ વાગ્યું છે, દુખે છે. કાંઈ નહીં, હમણાં હું હે ને
હા, એટલે શોર્ટ પહેરીને હમણાં આવું છું અને પછી બતાવું કદાચ વાગ્યું હોય તો, ન વાગ્યું હોય તો કાંઈ નહીં થયું. બરાબર, પછી હું વિડીયોનો એન્ડ કરી દઈશ. મારે જવું છે હુવા. હવે સવારે ખબર પડે કેવું વાગ્યું છે, શું થયું છે. આ તે દુખાવો પછી જ થાય. કાંઈ નહીં તો હું તમને હમણાં બતાવું. કદાચ એક વાત કહું, તારી ભેટ જેડ હેઠે પગની હેઠે જ તે વાંધો છે. મન નાખ તો. હા હા મમ્મી. હા કાંઈ નથી વાગ્યું મમ્મી. અહીંયા વાગ્યું હતું, અહીંયા જરા ગોજી ગયું છે. દાંત શું કાઢે છો તું? ભાઈ છો કે બાપ? મારે શું કેવું, રક્ષક છો ભક્ષક છો? હે દાંત કાઢે છે? બોલા કેવો હારો ઓલો. હું તો વળી તમે બે દાદરા બનાવ્યા મને કોઈ પૂછ્યું તું? દાદર કે એક તો નાનો આમ છો, નાના કડો એવો તો ઓલો બનાવ્યો છે. આમ તો જો દેખાતું નથી સારું. બીજા દાંત કરતા ભાળી ગયો ને તોય પાડી દે. લે 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 હાથે કરીને જો તે બકવાસ. ચલો જાનાહી. હા તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. ને ઘણા લોકો એવા છે કે જે લોકો છે ને સબસ્ક્રાઇબ નથી કરતા અને આમ નામ જોઈ નાખે છે, તો એ લોકોને શું કરવાનું છે? હા હા તો મિત્રો કરી જ દો હવે સબસ્ક્રાઇબ. બરાબર, તો રેગ્યુલર જોવો હોય ને તો સબસ્ક્રાઇબ કરી દો, નકર હવે પછી મને નહીં મજા આવે. કરી દો ને મારે આટલું યાદ. કાંઈ નહીં, તો મળ્યા કાલના બ્લોગમાં. ત્યાં સુધી મોજ કરો. ટાટા બાય બાય, સી યુ. જય શ્રી રામ. મળ્યા કાલના બ્લોગમાં.